ભુજની આરટીઓ કચેરીના કથળી ગયેલા વહીવટ અને છેલ્લા 3 માસથી આરસી બુક અને લાયસન્સનો જથ્થો સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો હોવાના કારણે વાહન માલિકોને ભોગવવી પડતી અગવડતાને ધ્યાને લઈ ભુજ આરટીઓ એજન્ટ એસોસિએશન દ્વારા આરટીઓ અધિકારીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આરટીઓ એજન્ટે પોતાની કામગીરી બંધ રાખી આરટીઓ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। એસોસિએશનના અગ્રણી એજન્ટ ઉમરભાઈ સમા, દામજીભાઈ, હારૂનભાઈ માંજોઠી, હિમાંશુભાઈ સંજયભાઈ, કિશોરભાઈ ભાનુશાલી, રફીક સમા, બાબુભાઈ સુમરા, શબીરભાઈ સમા, નૌશાદ સમા, શાહિદ ઓટોવાળા, અસલમભાઈ સમા, જગદીશભાઈ ગોસ્વામી, જયેશભાઈ ગોર, ધર્મેન્દ્રભાઈ, મુસ્તાક સુમરા સહિતના મોટી સંખ્યામાં એજન્ટો ભાઈઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું। આ અંગે આરટીઓ એજન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉમરભાઈ શમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભાઈ ખાનગી ઓપરેટરો જે ખાનગી કંપની છે લાઇસન્સમાં, સ્માર્ટ કાર્ડમાં, પ્રિન્ટરમાં કે રેબિનમાં અને લાઇસન્સનો જથ્થો કે રજિસ્ટ્રેશન આરસી બુકનો કાર્ડનો જથ્થો વારંવાર કચ્છની આરટીઓ કચેરીમાં જ્યારે પૂરો થાય ત્યારે 3-4 મહિના સુધી આરસી બુક મળતી નથી અને લાઇસન્સ મળતો નથી અને ખાનગી ઓપરેટરો પણ દાદાગીરી, ભ્રષ્ટાચાર અને બિન અધિકૃત માણસો પણ ખાનગી ઓપરેટરો ઘણા બધા આરટીઓ કચેરીમાં નિવૃત્ત થયેલા અને સસ્પેન્ડ થયેલા પણ અહીંયા કામ કરે છે। એના લીધે આજે આરટીઓ અમે શ્રી કોકિયા સાહેબને આવેદનપત્ર આપેલ છે। જો આ ખાનગી કંપનીવાળા અને નંબર પ્લેટવાળા જે નંબર એની કલર ધોવાઈ જાય છે 12 મહિનાની અંદર, જે કલર લગાવી આપે છે એ નહીં પણ એની ક્વોલિટી અને સુધારો કરે અને નંબર પ્લેટનો કચ્છ મોટરિંગ પબ્લિકને, નિર્દોષ માણસોને એનો દંડ ન ભરવો પડે એના માટે તકેદારી કરી અને આરટીઓમાં અંગત રસ રાખી અને એનું નિરાકરણ તાત્કાલિક લાવે। અમે 15 વર્ષ પછી કચ્છ મોટરિંગ પ્રજા માટે ઉપવાસ ઉપર ઉતરશું। એ આ પોતે જવાબદાર અધિકારી અને એને પોતાને ખબર નથી કે એ બારામાં મને ખબર નથી, સોલંકી સાહેબ અને માટે અહીંયા મોકલાવ્યો કે તો પછી તમને આરસી બુક ક્યારથી બાકી છે, સમાજઘર ક્યારથી બાકી છે, ખાનગી કર્મચારી તમારે કને કેટલા ઓપરેટરો કામ કરે છે અને કેટલા અધિકૃત છે, કેટલા બિન અધિકૃત છે, એમને અમે કીધું કે આઈ કાર્ડ લગાવી અને ટેબલ ઉપર બેસે, કંપનીના માણસ છે, કઈ કંપનીનો માણસ છે, શું છે, ફોટો લગાવીને બેસે। આરટીઓ અધિકારીને પાઠવેલ આવેદનમાં તેમણે છેલ્લા 3 માસથી આરસી બુક અને લાયસન્સનો જથ્થો કોઈ પણ કારણોસર ખલાસ થઈ ગયો છે, પરિણામે નવા વાહન માલિકોને આરસી બુક અને લાયસન્સ મળી શકતું નથી। જ્યારે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ત્યારે થોડો જથ્થો રિલીઝ કરવામાં આવે છે, પરંતુ ફરી પાછી પરિસ્થિતિ યથાવત થઈ જાય છે। આ કામગીરી સંભાળતા ખાનગી કંપનીના રોજંદારો ઉપર કંપનીને રજૂઆત કરવામાં આવેલ છે, પરંતુ કંપનીને સમયસર પેમેન્ટ નહીં મળવાના કારણે માલ સપ્લાય કરી શકતા નથી। એજન્ટ એસોસિએશન દ્વારા આરટીઓના નબળા વહીવટી તંત્ર અંગે ભારોભાર આક્રોશની લાગણી વ્યક્ત કરાઈ છે, જેનો આરટીઓ અધિકારી દ્વારા બચાવ કરાયો હતો। જિલ્લાના આરટીઓ અધિકારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી કે આજે મિત્રો તરફથી આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં એમના પ્રશ્નો હતા કે ભાઈ સ્માર્ટ કાર્ડ જે આપવામાં આવે છે લાઇસન્સનો, એના જે કાર્ડનો જે સ્ટોક હોય છે એ વારંવાર ખૂટી જાય છે અને એના કારણોસર જો પબ્લિકને, લાઇસન્સ હોલ્ડરને લાઇસન્સ મોડું મળે એ બરાબર ના કહેવાય। એટલે એમની રજૂઆત એકદમ સ્પષ્ટ અને સાચી છે। એના અનુસંધાને ઓફિસ તરફથી મારે એવું કહેવાનું રહે કે મોટે ભાગે એકાદ દિવસનો જ ગેપ પડે છે। 26 તારીખે કાર્ડ ખલાસ થયા છે, ગઈકાલે સાંજે આવી જવાના હતા પણ હજુ સુધી આવ્યા નથી। આજે ફરીવાર ફોન કરવામાં આવેલો છે, 1 કે 2 દિવસમાં કાર્ડ આવશે એવું ત્યાંથી જણાવવામાં આવેલું છે। પછી વધારામાં અમે બીજી કચેરીઓમાં બી તપાસ કરી, ખરેખર કાર્ડનો સ્ટોકની પરિસ્થિતિ શું છે, પણ બીજી ઘણી બધી ઓફિસોની અંદર બી આ લાઇસન્સના કાર્ડ ખલાસ થઈ ગયા છે। મતલબ કે એના જે મેઇન કોન્ટ્રાક્ટર પાસે એનો સ્ટોક ખૂટ્યો હશે એના કારણોસર આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે। રજિસ્ટ્રેશન બુકની અંદર એવું છે કે અત્યારે હાલે જે પ્રોગ્રામ છે સરકારશ્રીનો વાહન પ્રોગ્રામ જેને કહેવાય છે, એની અંદર રજિસ્ટ્રેશન થાય એ પછી એને રજિસ્ટ્રેશન થયા પછી નંબર પ્લેટ લગાવવા માટે આવવાનું હોય છે। નંબર પ્લેટ લગાવે એટલે એની ફોટો ઇમેજ ત્યાં જાય કોમ્પ્યુટરની અંદર, અને કોમ્પ્યુટરમાં ફોટો ઇમેજ જાય નંબર પ્લેટ લાગ્યા પછી જ એની રજિસ્ટ્રેશન બુક ડિસ્પેચ થાય। એટલે જો શરત ચોકથી કોઈ માણસ અજાણ હોય ને નંબર પ્લેટ લગાવવા ના આવ્યો હોય
તો એની રજીસ્ટ્રેશન બુક પ્રિન્ટ ના થાય અને પેન્ડિંગ જ પડી રહી અહીંયા. ગયા વખતે સતત 5 દિવસ સુધી પ્રિન્ટર બગડેલું હતું. એની અગાઉ બી પ્રિન્ટર બગડેલું હતું. એ વખતે 3 દિવસ બગડેલું રહેલું. અત્યારે પ્રિન્ટર ચાલુ છે. પૂરે બેકલોગ બધો કાઢી નાખવામાં આવેલો છે. કોઈ એવું નથી કે કોઈની ફરિયાદ હોય, પણ પ્રિન્ટર વસ્તુ એવી છે કે એમાં હાથની વાત નથી. પ્રિન્ટર બગડે તો એને રિપેર કરવા પૂરતો એ 2-3 દિવસનો જે ટાઈમ લાગે છે એટલા પૂરતો ઓફિસ તરફથી અથવા તો સરકારશ્રીએ જેને નિમણૂક કરવામાં આવેલી છે વેન્ડર્સને, એમના તરફથી રજીસ્ટ્રેશન બુક ડિસ્પેચ કરવામાં ટાઈમ લાગે છે. રજીસ્ટ્રેશન થયા પછી એમને એક SMS જાય છે વાહન માલિકને, અને SMS મળે વાહન માલિકને, એ પછી વાહન માલિક અહીંયા આવવાનું રહે છે. હું જનરલી જોઉં છું અહીંયા કે બધા ભાઈઓ 11 વાગે જ નંબર પ્લેટ લગાવવા માટે આવે છે. બપોરે 3 વાગ્યા પછી 4 વાગ્યા પછી માણસો હાવ ફ્રી બેઠા હોય છે. તો મારું નિવેદન કે ભાઈ વાહન માલિકો જે આવતા હોય, અમુક માલિકો નંબર પ્લેટ લગાવવા માટે બપોર પછી બી આવવાનો કોશિશ કરશે તો એમને ઓછા સમયમાં એની નંબર પ્લેટ લાગી જશે અને વધારે સહેલું પડશે, સમય બચી જશે એમનો.